हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो આપણું માર્ચ એપ્રિલ 2018 નું યુનિવર્સિટીનું સેમેસ્ટર 5 નું પેપર સ્ટાર્ટ હતું ટીવાય બીકોમ। આજે આપણો પાંચમો ભાગ રહેશે એ જ પેપરનો, જે આપણો લાસ્ટ ભાગ રહેશે અને આ પાર્ટની અંદર આપણે પૂરું પેપર કમ્પ્લીટ કરશું। જે આપણો લાસ્ટ 4 ક્વેશ્ચન બાકી છે, જે આપણે અહીંયા કમ્પ્લીટ કરશું। ઓકે, ચલો તો શરૂઆત કરીએ। तो जो સૌથી પહેલા તમને એક ક્વેશ્ચન આપેલો છે, તેની અંદર શું માહિતી છે? તો બે વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા આપેલી છે અને પરીક્ષાના ગુણ હતા 100। હવે 100 માંથી એ લોકોએ કેટલા ગુણ મેળવ્યા છે તે તમને નીચેની માહિતી પ્રમાણે આપેલું છે, એક્સ અને વાય। બરાબર, બે વિદ્યાર્થીઓએ 100 માર્ક્સની એક્ઝામ અપાવેલી છે અને એક્ઝામની અંદર એ લોકોના કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા ગુણ મેળવ્યા છે તેની તમને માહિતી આપેલી છે। આ માહિતી પરથી एक्स ना गुणनो प्रसार विद्यार्थी वाय ना गुणना प्रसार करता वधु छे एम कही शकाय। तो जो तमने ज्यारे पण प्रसार विषे पूछे, ओके, दाखलामां एटले समजी लेवानुं के तमारे कयो वितरण उपयोग करवानुं छे, एफ वितरण उपयोग करवानुं। ओके, ध्यानथी समझो। प्रसार चलन आ विषे तमने पूछवामां आवे तो तमारे शुं उपयोग करवानुं छे, एफ वितरण। ओके, અને તમારે 5% સાર્થકતાની કક્ષાનો ઉપયોગ કરવાનો છે। તો જો સૌથી પહેલા એચઓ લેવાનું ભૂલતા નહીં। એચઓ શું આવશે? તો એચઓ આવશે એક્સ અને વાય વિદ્યાર્થી વચ્ચે તફાવત અસાર્થક છે, अथवा तो तमे डायरेक्ट सिग्मा स्क्वेर 1 इक्वल टू स्क्वेर 2। ओके, एटले के बंनेना चलन, बंने समष्टिना चलन वच्चेनो जे तफावत छे असार्थक छे। ओके, तमे एम पण लखी शको छो। हवे तमे दाखलानी अंदर पहला तो एक्स नी डिटेल्स लखी दो। केटला छे? जो 75 छे, 85 छे, 90 छे, 80, 45, 55, 70 અને 60। ओके, ए ज रीतना वाय विद्यार्थीओनी पण डिटेल्स लखी लो। 70, 90, 60, 50, 80। पछी 3 डिटेल्स तमने नथी आपी। ओके, तो आ थई गई तमारी एक्स अने वाय नी डिटेल्स। तमारे एनु पहला टोटल करवानुं छे। सौथी पहला तमारे आपेली माहितीनो सरवाळो करवानो छे અને સરવાળો કરશો એટલે અહીંયા તમને મળશે 560। ઓકે, અને બીજી માહિતીનો પણ તમારે ટોટલ કરવાનું છે અને ટોટલ તમને મળશે 350। ઓકે, કમ્પ્લીટ। તો આ રીતના સૌથી પહેલા ટોટલ કરીને તમારે શોધવાનું છે એનો મધ્યક। ઓકે, દાખલાની અંદર તમારે સૌથી પહેલા તો એનો મધ્યક શોધવાનો છે। હવે મધ્યક જો શું આવશે? તો એક્સ બાર એટલે કે સિગ્મા एक्स अपन एन। ओके, एटले 560 भाग्या अपनी पास n1 एटले कि केटला छे? तो जो केटली माहिती छे एक्स नी अंदर माहिती केटली छे? 1 2 3 4 5 6 7 ने 8 8 माहिती छे। अने तमे वाय बार नी अंदर तमे माहिती जोशो तो सिग्मा वाय ना छेदमां n2 एटले वाय नी अंदर तमारी पासे माहिती छे 350। केटला जननुं टोटल करेलुं, केटला विद्यार्थी हता? तो एमां 5 ज हता। એટલે તમે ભાગાકાર કરશો તો 560 ભાગ્યા 8 એટલે આવશે 70 અને 350 ભાગ્યા 5 એટલે તમારી માહિતીની આન્સર આવશે અહીંયા પણ 70। બરાબર, તો જો બંનેનો મધ્યક સરખો આવ્યો એટલે તમે સમજી લો, જ્યારે પણ બે જણનો મધ્યક સરખો આવે ને ત્યારે ક્યારે પણ ટી ટેસ્ટનો ઉપયોગ થશે નહીં, હંમેશા એફ ટેસ્ટનો જ ઉપયોગ થશે, कारण के बंनेना मध्यक सरखा हो तो। बराबर, અને એમ પણ દાખલાની અંદર તમને ચલન વિશે જ પૂછેલું છે એટલે એફ વિતરણનો જ ઉપયોગ કરવાનો છે, એફ ટેસ્ટ। હવે તમારે અહીંયા કરવાનું છે એક્સ માઇનસ એક્સ બાર અને પછી એ એક્સ માઇનસ એક્સ બારનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો। એ જ રીતના વાય માઇનસ વાય બાર કરવાનું છે અને પછી વાય માઇનસ વાય બારનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો। ઓકે, તો ચલો તમારે एक्स बार ने माइनस करवानुं छे एक्स मांथी, एटले 75 माइनस 70 एटले 5।
ઓકે 75 માઇનસ 70 એટલે 5, 85 માઇનસ 70 એટલે 15, 90 માઇનસ 70 એટલે કેટલા આવશે 20, 80 માઇનસ 70 એટલે કેટલા આવશે 10, 45 માઇનસ 70 એટલે કેટલા આવશે 25 માઇનસ 55 માઇનસ 70 એટલે માઇનસ 15, પછી 70 માઇનસ 70 એટલે 0 થશે. ઓકે 60 માઇનસ 70 એટલે કેટલા આવશે માઇનસ. ઓકે હવે એનો સ્ક્વેર કરી દો. 5 નો સ્ક્વેર 25, 15 નો સ્ક્વેર 225, 20 નો સ્ક્વેર 400, 10 નો સ્ક્વેર 100, 25 નો સ્ક્વેર 625, 15 નો સ્ક્વેર 225, 0 નો સ્ક્વેર 0 અને 10 નો સ્ક્વેર 100. ટોટલ કરી લો 25, 225, 400, 100, 625, 225 અને પછી 100. એટલે આન્સર આવશે તમારો અહીંયા 1700. ઓકે એવી જ રીતના તમારે y માઇનસ વાય બાર કરવાનો છે. અને વાય બાર તમારે કરવા માટે જો y પણ તમારી પાસે કેટલો છે વાય બાર 70, એટલે 70 માંથી 70 બાદ કરશું તો 0 આવશે. 90 માંથી 70 બાદ કરશું એટલે 20 આવશે. 60 માંથી 70 બાદ કરશું એટલે -10, 50 માંથી 70 બાદ કરશું તો -20 અને 80 માંથી 70 બાદ કરશું એટલે 10. પછી બધાનું સ્ક્વેર કરશો તો અહીંયા 400 થશે, અહીંયા 100 થશે, એટલે 400 થશે અને એટલે 100 થશે. ટોટલ તમે કરી શકશો તો 400 400 800 અને 100 100 200 એટલે ટોટલ મળીને 1000 કમ્પ્લીટ. હવે તમારે એફ ટેસ્ટ માટે શું જરૂરી છે? તો એફ ટેસ્ટ માટે તમારે કેપિટલ S1 નો સ્ક્વેર જરૂરી છે. શું આવશે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં n માઇનસ 1 n1 માઇનસ 1 આવશે. ઓકે જેમાં તમારી પાસે એક્સ માઇનસ એક્સ બારનું ટોટલ કેટલું છે 1700. 1700 ભાગ્યા 8 માંથી 1 બાદ કરવાનું છે. n1 કેટલા છે 8. ઓકે તમારી પાસે n1 ની કિંમત 8 છે. S2 નો સ્ક્વેર આવશે એટલે કેપિટલ S2 એટલે સિગ્મા y માઇનસ વાય બાર નો સ્ક્વેર છેદમાં n2 માઇનસ 1 કેટલા આવશે? તો અહીંયા 1000 ભાગ્યા 5 માઇનસ 1 થઈ ગયું. તો પહેલા આ બંનેનો આન્સર લાવી દો. 1700 ભાગ્યા તમે 8 માંથી 1 જશે એટલે 7, 7 વડે ભાગાકાર કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 242.86 અને 1000 ભાગ્યા તમે 4 કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 250. બરાબર. આ બંને આન્સર આવ્યા બાદ તમારે શોધવાનું શું છે? તો તમારે શોધવાનું છે એફ કેલ્ક્યુલેટની કિંમત. હવે એફ કેલ્ક્યુલેટ શોધવા માટે તમારે એસ ભાગ્યા એસ કરવાનો છે. ઓકે એસ ભાગ્યા એસ કરવાનો છે, પરંતુ તમારે કઈ કિંમત મોટી છે તે ઉપર રાખવાની છે. તમારે કઈ કિંમત મોટી છે તે ઉપર રાખવાની. તો જો તમારી પાસે એસની કઈ કિંમત મોટી છે, 250 મોટા કે 242.86 મોટા છે? 250 મોટા છે ને, તો જે કિંમત મોટી હોય તેને તમારે અંશમાં રાખવાની છે. એટલે S2 નો સ્ક્વેર તમારે અંશમાં રાખવાનો અને S1 નો સ્ક્વેર તમારે છેદમાં રાખવાનો. એટલે 250 ભાગ્યા 242.86. ઓકે 250 ભાગ્યા 242.86 એટલે જે તમારો આન્સર આવશે એ 1.029. ઓકે તમારો જે આન્સર આવશે તે 1.029 તમારો ફાઇનલી આન્સર આવશે. ઓકે અને આ આન્સર આવ્યા બાદ તમારે શું કરવાનું છે? તો સ્વતંત્રની માત્રા શોધવાની છે. અને સ્વતંત્રની માત્રા કેવી રીતે શોધીએ ચલો એ પણ જોઈ લઈએ. તો સ્વતંત્રની માત્રા આપણે શોધશું કેટલી? તો જો સ્વતંત્રની માત્રા કેટલી આવશે? તો સ્વતંત્રની માત્રા જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ DF. હવે જો સ્વતંત્રની માત્રા માટે એફ ટેસ્ટમાં V1 અને V2 શોધવાનો આવશે. હવે જે અંશમાં લઈને અંશમાં આપણે શું લીધું છે? તો S નો સ્ક્વેર લીધેલો છે. ઓકે S2 નો સ્ક્વેર. તો અંશમાં જે લઈને તે આપણે અહીંયા લખશું n2 - 1
बराबर ध्यान राखजो जेने આપણે અંશમાં લીધેલું છે ને જે આપણે પાસે અંશમાં છે બરાબર ભાગાકાર કરતી વખતે જેને આપણે અંશમાં લીધેલું છે તે આપણે n2 - 1 એ આપણે v1 માં રાખશું અને n1 - 1 એ આપણે v2 માં રાખશું એટલે 5 - 1 એટલે 4 ને અહીંયા આવશે 8 - 1 એટલે કે 7 હવે આપણે 4 નું 7 ની અંદર જોવાનું છે ટી ના f ના ટેબલ વેલ્યુમાં ઓકે f ના કોષ્ટકની અંદર આપણે 4 નું 7 માં જોવાનું ઓકે તો જો f ના ટેબલ વેલ્યુની અંદર 4 નું 7 માં જોવાનું છે 0.05 ની અંદર ચલો તો જો તમને કયા પ્રકારનું આ પ્રકારનું તમને f કોષ્ટક આપશે એક્ઝામમાં લોગ ટેબલ માંગવાનું છે ઓકે એની અંદરથી તમારે આ ટાઈપનું એક કોષ્ટક આવશે તે તમારે શોધવાનું અને તમારે 4 નું 7 માં જોવાનું છે ને તો 4 નું તમારે 7 ની અંદર જોવાનું છે એટલે તમારી પાસે વેલ્યુ કેટલી બનશે 4 ની અંદર અને 7 ની અંદરની લાઈન જોવાની છે બરાબર 4 એટલે કે v1 અને 7 એટલે કે v2 બરાબર જે ઉપરની વેલ્યુ આવશે v1 ની વેલ્યુ આવશે ને અહીંયા જે વેલ્યુ આવશે v2 ની આવશે તો 4 નું 7 માં તમે જોશો તો બે કિંમત મળશે 4.12 અને 7.5 એમાં જે પહેલી કિંમત છે એ 5% ની છે 4.12 અને બીજી કિંમત છે તે 1% ની છે 7.85 આપણે જરૂરત છે 5% ની કિંમત એટલે 4.12 આપણે અહીંયા ધ્યાનમાં લઈશું 4.12 એટલે આપણે f કેલ્ક્યુલેટની અંદર f ટેબલ વેલ્યુ આપણે ઉપયોગ કરશું 4.12 ટેબલની વેલ્યુ આવી એટલે કોષ્ટકથી વેલ્યુ આવી અને 1.029 હવે તમે જોશો તો લેસ ધેન આવશે તમારી પાસે આ કિંમત ઓકે એટલે તમે લખશો કે HO નો શું થાય છે સ્વીકાર થાય છે ઓકે એટલે કે દાખલાની અંદર તમે જે HO લીધેલો છે તેનો સ્વીકાર થશે કમ્પ્લીટ થઈ ગયો આ ક્વેશ્ચન તમારો અહીંયા ફિનિશ ઓકે તો જો f કોષ્ટકનો આ દાખલો છે હવે આપણે આગળ વધીએ તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાય છે દર વખતે ઓકે અને આ જે ક્વેશ્ચન છે તે થોડો ટફ પણ છે કારણ કે એમાં લોગ એન્ટીલોગ અને ઝેડ ટેબલ આ રીતના 3 વસ્તુને ધ્યાનમાં લઈને દાખલો કરવાનો છે ઓકે ચલો તો ધ્યાનમાં લેજો આ દાખલાને થોડોક અને પછી આપણે કરીએ છીએ જો એક દ્વિચલ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલ 28 કદના એક યાદચ્છિક નિદર્શ સહસંબંધાંકની કિંમત 0.7 મળે છે તો સમષ્ટિના સહસંબંધાંક માટે 90%ની વિશ્વાસનીય સીમા શોધો ઓકે તો જો દાખલાની અંદર તમારે 90%ની સહસંબંધાંકની કિંમત શોધવાની છે વિશ્વાસનીય સીમા માટે તો જો દાખલાની અંદર માહિતી પહેલાં એકત્રિત કરી લઈએ n છે 28 r એટલે કે સહસંબંધાંક છે 0.7 અને તમારે 90%ની વિશ્વસનીય સીમા શોધવાની છે એવું લખેલું છે તો જો સૌથી પહેલો સ્ટેપ દાખલામાં હોય છે z શોધવાનો ઓકે સૌથી પહેલો સ્ટેપ છે દાખલામાં z શોધવાનો જેનું સૂત્ર છે 1.1513 log 1 + r અને 1 - r એટલે કે દાખલાની અંદર 1.1513 log 1 + r કેટલા છે 0.7 અને 1 - 0.7 હવે જો તમે આની ગણતરી લોગ ટેબલથી પણ કરી શકો છો પરંતુ જો તમને એક્ઝામની અંદર જે લોગ ટેબલ આપશે તેમાં આ ટાઈપનું એક ટેબલ આવશે ઓકે જેમાં ઝેડ ટ્રાન્સફોર્મેશન ફોર ધ કોરિલેશન ઓફ કોફિશિયન્ટ એવું લખેલું હશે ઉપર ઓકે તેની અંદર તમે અહીંયા સૂત્ર પણ જોઈ શકો છો આ સૂત્ર પણ લખેલું હશે અને એમાં તમારી પાસે આરની કિંમત કેટલી હતી તો 0.7 હતી જો તમારી પાસે આરની કિંમત દાખલામાં કેટલી હતી અહીંયા 0.7 હતી ઓકે
तो 0.7 ની કિંમત કેટલી તે શોધી શકો. તો જો 0.7 એટલે 0.70 થાય. 0.7 એટલે તમારે અહીંયા આર ની લાઈનમાં જોવાનું. જો તમારી પાસે અહીંયા આર છે બરાબર, અને તમારી પાસે અહીંયા આર પછી અહીંયા ઝેડ છે. ઓકે, તો તમારે આર ની લાઈનમાં જોવાનું છે કે અહીંયા 0.7 એટલે 70 આવે છે. યસ, બિલકુલ અહીંયા આવે છે. અને એની સામે તમારી પાસે ઝેડ ની કિંમત છે કેટલી છે જો 0.8673. કેટલી છે 0.8673. તો બસ આ થઈ ગઈ તમારી અહીંયા કિંમત 0.8673. ઓકે, તો આ થઈ ગઈ તમારી ઝેડ ની કિંમત. તો જો તમને આ રીતે પણ તમને મળી શકે છે ઝેડ ની કિંમત, અથવા તો તમે લોગ અને પછી લોગ શોધ્યા પછી તમે પણ 1.1513 સાથે ગુણાકાર કરીને પણ દાખલાનો જવાબ લાવી શકો છો. આ એકદમ સૌથી સિમ્પલ રીત થઈ જશે. હવે તમારે 90% વિશ્વાસનીય સીમા શોધવાની છે. તો 90% વિશ્વાસનીય સીમા શોધવા માટે તમારે બે વસ્તુ શોધવાનું છે. હવે એક તો તમારે શોધવાનું છે, તો જો તમારે અહીંયા એક શોધવાનું આવશે એન્ટી લોગ 0.8686. એન્ટી લોગ 0.8686 આ એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. અને બ્રેકેટ કરીને ઝેડ માઇનસ અંડર રૂટની અંદર n-3. ઓકે, અને બીજી એક કિંમત શોધવાની આવશે જે તમારા માટે 2 થશે. એન્ટી લોગ 0.8686 ઝેડ પ્લસ અંડર રૂટમાં n-3. હવે જો મેં તમને અંડર રૂટની અંદર જે કિંમત આવે તે લખાવી દીધી, પરંતુ અહીંયા ઉપર કઈ કિંમત આવશે તે નથી લખાવી. તો જો ઉપર જે કિંમત આવશે તે એટલે નથી લખાવી કારણ કે ડિપેન્ડ કરે છે કે તમે કઈ વિશ્વાસનીય સીમા શોધો છો. જો તમે 90%ની વિશ્વાસનીય સીમા શોધી શકો, તમે 95%ની શોધી શકો, તમે 99%ની શોધી શકો, અને તમે એક 98%ની શોધી શકો. ઓકે, 90%, 95%, 99% અને 98% પૂછી શકે છે. ઓકે, એક્ઝામની અંદર તમને આટલી વિશ્વાસનીય સીમા પૂછે છે. કેટલી? તો જો પહેલાં 90% પૂછી શકે, પછી 95% આવી શકે, 98% પણ પૂછાઈ શકે, અને 99% પણ પૂછાઈ શકે. હવે આ બધી સીમા જો ઉપયોગ કરવી હોય બરાબર, એમાં તમને જનરલી 95%ની કિંમત કેટલી છે તે તમને ખબર હોવી જોઈએ કે 1.96 યુઝ થાય, અને 99% 2.58 યુઝ થાય, 98% 2.33 યુઝ થાય, અને 90% 1.64 ઉપયોગ થાય. બરાબર, આ તમારે યાદ રાખવું પડશે. જે તમને 98%, 99%, 95% જે સીમા પૂછશે ત્યારે તમને આ દાખલામાં જરૂરત પડશે. હવે તમને અહીંયા 90%ની પૂછેલી છે એટલે તમે 1.64નો ઉપયોગ કરશો, એટલે અહીંયા 1.64 મૂકા, અહીંયા પણ 1.64 મૂકા. ઓકે, તમને 95%ની સીમા પૂછે તો 1.96. ઓકે, 98%ની પૂછે તો 2.33. આ રીતના તમારે અહીંયા રકમને ઉપયોગ કરવાની છે. ચલો તો આગળ વધીએ. તો અહીંયા એન્ટી લોગ 0.8686 તમે ઝેડની કિંમત મૂકશો. ઝેડની કિંમત કેટલી આવી? 0.8673 માઇનસ 1.64, અને અંડર રૂટની અંદર એન કેટલા હતા? તો જો એનની કિંમત દાખલામાં આપેલી છે 28, તો એનની કિંમત આપેલી છે 28 માઇનસ 3. ઓકે, એ જ રીતના તમારે એન્ટી લોગ 0.8686 0.8673 પ્લસ 1.64 ડિવાઇડમાં 28 માઇનસ 3. બંને બાજુ સૂત્ર એક જ જેવું છે, પ્લસ માઇનસનો ફરક છે, બસ બીજું કંઈ નથી. હવે અને આપણે સોલ્વ કરશું પહેલાં
तो एंटी लॉग 0.8686 હવે જો 0.8673 પહેલાં તમે આટલું સોલ્વ કરી દો તો 28 માઇનસ 3 એટલે 25, 25નું અંડર રૂટ એટલે 5 થાય, એટલે 1.64 ભાગ્યા 5 કરશો એટલે અહીંયા માઇનસ 0.328 આવશે. અને એ જ વસ્તુ જો તમે આ સાઈડ લખશો તો એન્ટી લોગ 0.8686 0.8673 પ્લસ 0.328 આવશે. હવે તમે ફાઇનલી માઇનસ કરીને 8686 સાથે ગુણાકાર કરી દો. ઓકે, એટલે કે જો 0.8673 ને માઇનસ કરીને જે જવાબ આવશે તેને 8686 સાથે ગુણાકાર કરીને તમે 4 ડિજિટ લખી દો. કેટલા ડિજિટ લખવાના છે? ખાલી 4. 0.4684. ઓકે, અને આટલે પણ એન્ટી લોગ તમે પ્લસ કરીને કાઉન્સની અંદર જે સંખ્યા આપેલી છે, બ્રેકેટની અંદર જે સંખ્યા આપેલી છે તેને પ્લસ કરો અને પછી તમે 8686 સાથે ગુણાકાર કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 1.038. ઓકે, આ રીતના તમારે પહેલાં રકમ ધ્યાનમાં લેવાની છે. 382 આવશે. ઓકે, થઈ ગયું. હવે તમારે એનો એન્ટી લોગ શોધવાનો છે. તો જો એન્ટી લોગ શોધતા તમને આવડવું જોઈએ. નહીં આવડતું હોય તો આપણે અહીંયા શીખી લઈએ, કારણ કે એન્ટી લોગ વગર આ દાખલો અહીંયાથી થશે નહીં. ઓકે, તો ચલો એન્ટી લોગ શીખીએ. તો જો દાખલામાં સૌથી પહેલાં તમારે કોનો એન્ટી લોગ શોધવાનો છે? તો તમારે એન્ટી લોગ શોધવાનો છે 0.4684. તમારે કોનો એન્ટી લોગ શોધવાનો છે? તો 0.4684. બરાબર, તમારે શોધવાનો છે એન્ટી લોગ 0.4684. તો યાદ રાખજો આ રકમ. તો જો તમને આ પ્રકારનું એન્ટી લોગ ટેબલ આપશે, બરાબર, એક્ઝામની અંદર તમને આ પ્રકારનું એન્ટી લોગ ટેબલ આપશે અને એની અંદર તમારે શોધવાનો છે એન્ટી લોગ કોનો? તો 0.4684. ઓકે, આનો એન્ટી લોગ શોધવાનું છે. તો તમારી પાસે દાખલાની અંદર શું કરવાનું છે? તો આ રકમ શોધવાની છે 0.4684 છે ને, તો તમારે પહેલાં 46 શોધવાનો છે. તો જો દાખલાની અંદર 46 તમારી પાસે ક્યાં છે? તો જો આ રહ્યો 46 અહીંયા આપેલું છે, એટલે તમારી પાસે 46ની જે વેલ્યુ છે એ તમને મળી જશે. કેટલી મળશે? તો એ શેની અંદર જોશો તો તમારી પાસે અહીંયા 8 આપેલું છે, બરાબર, 8 આપેલું છે. તો તમારે 8ની અંદર જોવાનું છે. જો 8ની અંદરની વેલ્યુ કેટલી છે? ઓકે, તો 8ની અંદરની વેલ્યુ છે 2938. હવે તમારે અહીંયા ચોથા નંબરની વેલ્યુ જોવાની છે. ચોથા નંબરની વેલ્યુ જો કેટલી છે? અહીંયા 3. તો એ 3 ને આમાં પ્લસ કરી દઈશું. ઓકે, એટલે તમારી પાસે વેલ્યુ કેટલી આવશે? તો જો 2938માં 3 પ્લસ કરશું એટલે આન્સર આવશે 2941. આ થઈ ગયો તમારો એન્ટી લોગની કિંમત. હવે તમારી પાસે શું છે? અહીંયા 0 છે. આ કેટલા છે? 0. 0ની અંદર 1 ઉમેરીએ તો કેટલા આવે? 1 થાય. એટલે તમારે શું કરવાનું છે? અહીંયા એક ડિજિટ છોડીને પોઈન્ટ મૂકવાનો છે. એક ડિજિટ આગળથી છોડીને પોઈન્ટ મૂકવાનો છે, એટલે તમારો આન્સર આવશે 2.941. ઓકે, તમારો આન્સર શું આવશે? 2.941. ઓકે, આ જે પ્રોસિજર છે તે તમારે યાદ રાખવી પડશે એન્ટી લોગ કરવા માટે. તો જો તમારી પાસે અહીંયા જે કિંમત આવી તે કેટલી આવી? એન્ટી લોગ કરવાથી 2.941. ક્લિયર? તો આ રીતના તમારે એન્ટી લોગ શોધવાનો છે. ઓકે, હવે આપણે પાછું બીજી પણ એન્ટી લોગ શોધવાની છે કિંમતની. તો જો એન્ટી લોગ આપણે શોધવાના છે 1.0382. ઓકે, તો આ વેલ્યુના આપણે એન્ટી લોગ શોધીએ છીએ. ચલો હવે તો જો એન્ટી લોગના તમારે ટેબલ પર આવી જાઓ, તમારે એન્ટી લોગનું કોષ્ટક લઈ લેવાનું છે અને એન્ટી લોગના જે કોષ્ટકમાં તમારે શેની કિંમત શોધવાની હતી? તો તમારે કિંમત શોધવાની હતી 1.0382.
હવે તમારે અહીંયા કોનું ધ્યાન આપવાનું છે? પહેલાં તો અહીંયા 0.3 પોઈન્ટ પછી શું છે? 0.3. તો જો 0.3 અહીંયા પહેલાં જ છે, આ રહ્યા દેખાય છે 0.3. હવે તમારે અહીંયા જોવાનું છે 8. તો હવે 8 ક્યાં આવશે? તો 8 આ રહ્યા 8ની લાઇનમાં. એટલે 8ની લાઇનમાં જે કિંમત છે તે કેટલી છે? તો 1091. અને તમારે જોવાનું છે છેલ્લી ડિજિટમાં 2. તો 2ની લાઇન તમારી પાસે અહીંયા કેટલા છે? તો 0. ચલો, તો 0 તો પ્લસ કરીને કંઈ મતલબ જ નથી. 1091 થઈ ગયું. હવે તમારી પાસે અહીંયા આગળ કેટલી કિંમત છે? 1. તો 1ની અંદર 1 પ્લસ કરે તો કેટલા આવે? 2. તો આપણે 2 ડિજિટ છોડવાના છે અને પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે 1 2. એટલે આ 2 ડિજિટ છોડીને તમારે અહીંયા પોઈન્ટ મૂકવાનો છે. એટલે આન્સર આવશે 10.91. આ થઈ ગયો તમારો એન્ટીલોગ 10.91. ઓકે, તો આ રીતના તમારે એન્ટીલોગ શોધવાનો છે. તો જો તમારી કિંમત કેટલી આવી અહીંયા? 10.91. કેટલી આવેલી છે? 10.91. હવે આ જે કિંમત આવી એ કિંમતને આપણે લિમિટ શોધવા માટે માઇનસ કરશું એક વખત અને એક વખત આપણે પ્લસ કરશું. બરાબર, ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે. ને અહીંયા 2ની અંદર માઇનસ કરશું અને અહીંયા પણ આપણે +1 કરશું. એનો મતલબ તમારી પાસે જે કિંમત આવી ઉપર 2.94 એની અંદર તમે એક વખત માઇનસ અને એક વખત તમારે એમાં પ્લસ કરવાનું. પછી અહીંયા 10.91માં એક માઇનસ અને 10.91ની અંદર એક પ્લસ થઈ ગયું. હવે માઇનસ પ્લસ કર્યા બાદ તમારે ભાગાકાર કરવાનો. જેમ કે 1.94 અને અહીંયા આવશે 3.94. અહીંયા આવશે 9.91 ને અહીંયા આવશે 11.91. ઓકે, ચલો તો ભાગાકાર કરશો તો આન્સર આવશે, ફર્સ્ટ આન્સર તમારો જે આવશે એ 0.492 આવશે. ઓકે, તમારો જે ફર્સ્ટ આન્સર આવશે તે 0.492 એટલે 49 લખશો તો પણ ચાલશે. અને 9.91 ડિવાઈડ બાય 11.91 તમારી પાસે આટલે આન્સર આવશે 0.83. અને પછી તમારે જો 2 લેવો હોય તો 2 પણ લઈ શકો છો, 83.2. તો આ થઈ ગયો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર, જે તમારી 90% વિશ્વાસનીય સીમા થઈ ગઈ. ઓકે, તો ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાયેલ છે અને દર વખતે આ ક્વેશ્ચન હોય જ છે પેપરમાં. ઓકે, કમ્પ્લીટ. ચલો, એક લાસ્ટ ક્વેશ્ચન આપણો બાકી રહ્યો, એના પર આગળ વધીએ. તો જો ક્વેશ્ચન નેક્સ્ટ પર આપણે આગળ વધીએ. તમને ક્વેશ્ચનમાં આપેલું શું છે? તો જો તમને ક્વેશ્ચનની અંદર એક પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 1 2 3 એવી રીતે અહીંયા 16 સુધી ગયા છે. એનો મતલબ તમારી પાસે જે n છે એ 16 છે. તમને અહીંયા સિગ્મા એક્સની કિંમત આપેલી છે જે તમારી 800 છે. ઓકે, સિગ્મા એક્સના સ્ક્વેરની કિંમત આપેલી છે જે 40,500 છે. તો તમને પૂછવામાં આવેલું છે કે શું સમષ્ટિનું પ્રમાણિત વિચલન 5 છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ કરો. તો જો તમને આ જે દાખલો આપેલું છે તો પ્રમાણિત વિચલનનું પરીક્ષણ કરવાનું છે અને તમારી પાસે એક જ નિદર્શ છે. તો તમારી પાસે આ જે દાખલો છે તે કાઈ સ્ક્વેરનો થઈ જશે. એટલે જો સમષ્ટિનું પ્રમાણિત વિચલન આટલું છે, આવો દાખલો આવે ને, સમષ્ટિનું પ્રમાણિત વિચલન આટલું છે કે વિચરણ આટલું છે, તો સમજી જવાનું કે તમારે આ જે દાખલો છે એ કાઈ સ્ક્વેરની મેથડથી કરવો પડશે. એટલે દાખલાની અંદર એચઓ લેવાનું છે કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન 5 છે. ઓકે, અથવા તો તમે આ રીતના પણ ચાલી શકે કે સમષ્ટિનું જે પ્રમાણિત વિચલન છે એ 5 છે. એનો મતલબ સમષ્ટિનું જે વિચરણ છે એ કેટલું થઈ જશે? 25. સમષ્ટિનું વિચરણ કેટલું થઈ જશે? 25. તો તમે આ રીતને પણ તમારો એચઓ લઈ શકો છો કે સમષ્ટિનું વિચરણ. તમને દાખલામાં ધ્યાન આપજો, પ્રમાણિત વિચલન આપેલું છે, તમારે વિચરણ
પ્રમાણિત વિચલનની વિચરણની જરૂરત છે, એટલે સિગ્માનો સ્ક્વેર સમષ્ટિના પ્રમાણિત વિચલનની જરૂરત નથી, એના વિચરણની જરૂરત છે. એટલે તમને દાખલામાં આની જરૂરત પડશે અને આ આપી દઈને એટલે સમજી લેવાનું કે તમારે કાઈ સ્ક્વેરનો દાખલો. તો જો તમારે દાખલાની શરૂઆત એક બેઝિક ફોર્મ્યુલાથી કરવાનું છે, એસનો સ્ક્વેર શોધવાનો. એસનો સ્ક્વેર શોધવા માટે સિગ્મા એક્સ સ્ક્વેર અપન એન માઇનસ સિગ્મા એક્સ અપન એન નો હોલ સ્ક્વેર લઈ લેવાનો છે. એટલે 40 500 ભાગ્યા એન 16 માઇનસ 800 ભાગ્યા 16 નો સ્ક્વેર. ઓકે, એટલે તમારી પાસે 40 500 ભાગ્યા 16 કરવાથી તમને મળશે 25 31.25 માઇનસ 800 ભાગ્યા 16 અને એનો સ્ક્વેર એટલે 2500 આવશે. એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 31.25. એસનો સ્ક્વેર આવશે સ્મોલ એસનો સ્ક્વેર. ઓકે, હવે તમારી પાસે દાખલામાં કાઈ સ્ક્વેર શોધવા માટે એક ઓપ્શન છે કે એન એસ સ્ક્વેર ડિવાઈડ બાય સિગ્માનો સ્ક્વેર. બરાબર, આ એક ઓપ્શન છે તમારી પાસે, કારણ કે સિગ્મા તમને આપેલો છે અહીંયા 25, સિગ્મા આપેલો છે તમને 25. ઓકે ઓકે, ત્યારબાદ તમારે અહીંયા દાખલાની અંદર એન કેટલો હતો 16 ગુણ્યા 31.25 ભાગ્યા સિગ્માનો સ્ક્વેર એટલે કેટલા હતા 25. એટલે તમારી પાસે આન્સર કેટલો આવે છે 31.25 ગુણ્યા 16 ભાગ્યા 25. એટલે તમારી પાસે જે આન્સર આવશે તે અહીંયા કાઈ સ્ક્વેરનો 20 આવશે. પછી તમારે સ્વતંત્રની માત્રા શોધવાની છે, અને સ્વતંત્રની માત્રા એટલે n-1 આવશે 16 - 1 એટલે કે 15. હવે આ 15ને તમારે કાઈ સ્ક્વેરના કોષ્ટકમાં જોવાનું છે. તો જો કાઈ સ્ક્વેરનું કોષ્ટક આ રીતનું તમને આપશે, જેમાં તમારે 15ની કિંમત જોવાની છે. આ રહી જો 15ની કિંમત, અને 15ની કિંમત 0.05માં જોવાની છે. તો 0.05માં 15ની કિંમત કેટલી આપેલી છે 24.96. ઓકે, એટલે તમને કાઈ સ્ક્વેરની ટેબલ વેલ્યુ જે છે એ 24.956 આપેલી છે. કેટલા ટકાની 5%. કઈ કિંમતે 15ની કિંમતે 5%એ 24.996. એટલે તમે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટ વેલ્યુ અને કાઈ સ્ક્વેરની ટેબલ વેલ્યુને તમે કમ્પેરિઝન કરો કે અહીંયા 20 આવે છે તો અહીંયા 24.996 આવે છે. એનો મતલબ તમારી પાસે જે રકમ આવે છે તે લેસ ધેન આવે છે ગણતરીની. તો કેલ્ક્યુલેટ ગણતરીની જે રકમ આવે છે તે 20 ઓછા છે ટેબલ વેલ્યુ કરતાં. એટલે તમે અહીંયા લખશો કે HO નો સ્વીકાર થાય છે. એટલે તમે જે પરિકલ્પના લીધેલી છે એ પરિકલ્પનાનો સ્વીકાર થાય છે કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન 5 છે અથવા તો વિચરણ 25 છે. ઓકે, તમારું જે HO છે તે સ્વીકાર થાય છે. કમ્પ્લીટ થઈ ગયું તમારું પૂરેપૂરું પેપર. તો જો માર્ચ એપ્રિલ 2018નું પૂરું પેપર મેં તમને અહીંયા કમ્પ્લીટ કરાવ્યું છે. ઓકે, નેક્સ્ટ મેં તમને એક બીજું પેપર પણ અહીંયા કમ્પ્લીટ કરાવવા. ઓકે, ગુડ બાય.